તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આ પહેલા અપીલ કરવામાં આવી હતી અને અપીલ કરવામાં આવી હતી કે સોના ચાંદીની ખરીદી તો ન જ કરવામાં આવે અને સાથે સાથે થાય એટલી બચત કરો અને બચત જ તમને બચાવશે। કઈ રીતે આ જે મેસેજ છે એ મેસેજ દેશવાસીઓએ લીધો છે અને સૌથી પહેલા કેન્દ્ર સરકાર અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ પણ આ બાબતોને ધ્યાનમાં લીધી છે અને અત્યારથી જ એ ચિંતા પણ દર્શાવી હોય તેવું લાગી રહ્યું છે। આપણે કેટલાક દ્રશ્યો પણ બતાવી રહ્યા છે અને આ દ્રશ્ય પરથી આપણે કહી શકીએ છીએ કારણ કે આ સંકટ ખરેખર હવે ભારી છે। એક તરફ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અને આ પીએમ મોદીના કાફલામાં કઈ રીતે કાપકૂપ કરવામાં આવી છે તે આ દ્રશ્ય પરથી આપણે સમજી શકીએ છીએ, જ્યાં એક મોટો કાફલો જતો હોય છે, કોન્વે જતો હોય છે અને તેમાં જુઓ અત્યારે માત્ર 2 જ કાર દેખાઈ રહી છે। આ 2 જ ગાડીઓ પસાર થઈ રહી છે। આ એ દ્રશ્ય છે, આજના દ્રશ્ય છે, તાજા દ્રશ્યો છે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો 50%થી પણ વધારેનો કટ મૂકવામાં આવ્યો છે, તેમના કોન્વોયમાં કાપ મૂકવામાં આવ્યો છે। માત્ર 2 ગાડી, આ 2 ગાડી પસાર થઈ રહી છે, પીએમ મોદી અને તેમની સાથે અન્ય એક ગાડી પણ દેખાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ, આગળ વાત કરીએ, અમિત શાહનો કાફલો પણ આપ જુઓ, આપને બતાવી રહ્યા છે જે સિક્યુરિટી સાથે જતી હોય છે, જે અલગ અલગ એ એજન્સીસ અલગ અલગ બાબતોને લઈને એ જે ગાડીઓ હોય છે, આ પહેલાં જ્યારે તપાસ થતી હોય અને તેના માટેનો અલગથી એક કોન્વો નીકળતો હોય છે, ત્યારબાદ એ મંત્રીની ગાડી નીકળતી હોય છે અને તેમાં કઈ રીતે ફેરફાર થયો છે તો જુઓ, આ છે અમિત શાહનો કેન્દ્રીય ગૃહપ્રધાનનો કાફલો અને તેમાં કેટલીક કાર્સ દેખાઈ રહી છે જતી, એટલે કે લગભગ આપણે આના પહેલાંના દ્રશ્ય યાદ કરીએ તો 50%થી પણ વધારેનો જે કાફલો છે તે ઓછો થયો છે અને આ શક્યતાઓ અત્યારથી એ વર્તાઈ રહી છે, એ દિશામાં સંકેત આપે છે કે બચત જ કરવાની રહેશે અને બચત જ એકમાત્ર એ આપને બચાવી શકે છે આગામી સમયમાં, કારણ કે મિડલ ઇસ્ટના યુદ્ધની જે પરિસ્થિતિ છે સતત બગડતી જઈ રહી